હેલો માં, જય માતાજી. જય માતાજી. આ શિવાની વાર્તા કરવાના છે. આજે માના આશીર્વાદની કરવાની છે વાર્તા. કે એક ગામ હતું ને, એ ગામમાં એના મા બાપ હતા ને એને 4 દીકરા હતા. એટલે બાપ એ તો બિચારો ઓફ થઈ ગયો હતો ને મા એક હતા. 4 દીકરા ને 4 દીકરાની બહુ ઘેર આવી ગયું બધી ને મિલગત હતી બધી હમો હતો. હવે એક દી મોટો છોકરો કે તો હવે એ કે આપણે બધી નોખા થઈ જઈએ 4 ભાઈઓ. એ કે ટટાણા સુધી રહ્યા ભેગા ને હવે આપણે નોખા થઈ જાય પછી હો ની રીતે જેમ કામ કાજ કરવા એમ કરે બાયું. પણ એ કે થોડીક બાયું પેલું કરવા માંડ્યું ઘરમાં. એ કે તો બધા ભાઈઓ સમજ થઈ ગયા કે કઈ વાંધો નહીં ભાઈ કે નોખો કરવો હોય તો આપણું છે, આપણા બાપની મિલકત છે, આપણે વેચવાની છે, બીજું શું આપણે છે. તો કે હા તો વેચી લઈએ આપણે જમીન. પછી બધી જમીનના બધીના ભાગ પાડી લીધા કે એટલે આની ને આની ને આની ને એમ બધી ભાગ પાડ્યા. પછી પાછો કે તો હવે આ માં છે ને, માં એક ઉકા મહિના દીના વારા. એ કે 4 ભાઈઓ ત્યાં મોટાને ઘેર 1 મહિનો દી રે, પછી બીજા નંબરના ને ઘેર રે, ત્રીજા નંબરના ઘેર રે ને નાનો સૌથી હોય એને ઘેર 1 મહિનો, એમ 4 મહિના એમ નીકળી જાય માને. એ કે એટલે માં કોઈના ભેગા આમ નહીં પણ આમ પેલું કરવું, ભાગ એનો કઈ કાઢ્યો નહીં એમ. પછી ત્યાં બોલો નાનો છોકરો કે ભાઈ તો એક કામ કરવું, હું તમને કહું એમ તમે કર્યો. એ કે શું કરવું? એ કે તમે તમારી મિલગત બધી 3 ભાઈઓ વેચી લો. એ કે તમારી જે મિલગત છે એ બધી, પણ મને એક માં આપી દો. એ કે ત્યાં ઓલા મનમાં કે પછી તો મીરેખી કે આપણે આવો લાભ આવ્યો તો આપણે લઈ જ લેવો છે. કે ભલે માને લઈ જાય. હવે અહીંયા તો બધી મિલગત 3 ભાઈઓએ વેચી લીધી ને આ ડોહી આના ભેગા આવ્યા. હવે એક ઝૂંપડી હતું બિસાડાને, નીમાં એ રહેતો હતો. કારણ કે મકાનમાં કે કિમાય ભાગ લીધો નહીં. પછી તો અહીંયા ઝૂંપડું એક ભાડે લઈને એમાં રહેવા આવી ગયો. ઓલી એની વહુ કે તમારે કંઈક તો ભાગ લેવો થોય. કે તમે બધી ભાગ તો આ કેમ કરીને આપણા પેટનું પૂરું થાય? એ કે પેટનું ભગવાન કરીએ પૂરું. એ કે પણ મને મારી માના આશીર્વાદ જોઈએ છે. કે મારે બીજું કોઈ જોતું નતું, મિલગત મારે નથી જોતી. એ કે તો કે શું તો તમને ગમ્યું તો મને પેલું ગમ્યું. એ કે ઓલી એની વહુ કે હવે એમ કરતે થોડાક દિશા ને ત્યાં એક એને સપનું આવ્યું. તે આવીને સપનામાં એ એક ભાઈ આવ્યો સપનામાં. એ કે જો અહીં એક સોનામણનો ઘોડો, એટલે સોનાના ચાંદીના સિક્કા છે. એ કે ને તારા જ ભાગ્યના છે. એ કે એટલે તું એને કાઢી લે ને 1000 છે સિક્કા. એ કે એમાં પછી અહીંયા એમ કહ્યું કે આશીર્વાદ ના છે. એ કે તો બોલો કે નહીં આશીર્વાદ ના ને તો કે તો મારે ને જ જોતા. એ કે મારે તો ધન આવે એ પણ આશીર્વાદ નું આવે ઘરમાં તો જ મારે રાખવાનું છે, નહીં તો મારે એ પ્યાર કો ધન નથી જોતું કઈ. મારે મારી માના આશીર્વાદ જોઈએ, બીજું મારે કઈ જોતું ને. ઓલી સવારમાં ઉઠીને ઓલી બાઈને વાત કરી કે મને તો હું સપનું આવ્યું કે 1000 સોનાના સિક્કા છે ને ભરેલ ઘડો. એ કે તું કાઢી લે. એ કે તો ન કાઢ લેવો છે, આપણે કેવી જિંદગી જીવતી કે બધી. એ કે મારે જિંદગી કઈ જીવી નથી, જે આ જીવું ને એવી જીવવાની છે. મારે મારી માના આશીર્વાદ ને એને ટેસ્ટથી મારી જિંદગી જીવી. આપણે ટાણું થાય ભગવાન રોટલો દઈ લઈશ, ખાઈ લઈએ. હવે એમ કરીને ત્યાં પાછો થોડોક છે ને ત્યાં પાછો સપનામાં આવ્યો. ઈ જ ભાઈ આવ્યો સપનામાં ને એ કે તારા ભાગ્યનું છે ને 100 સોનામો છે. એ કે ને એ તું જો તારે કાઢવું હોય તો હું તને સરનામું એનું આપું. એ કે એ આશીર્વાદ વાળું છે? તો કે આશીર્વાદ વાળું ને. તો કે તું મારે જોતું નથી ધન. એ ભાઈ ગયો. પછી પાછું એની બાઈને કહ્યું કે મને આમ સપને કે તમે તો બધી હું જાવા જ દઉં. એ કે તો કે તું એમાં લાલેશ કેરીમાં. એ કે કીવાયમાં જે દી દેહે ને તે દી આશીર્વાદ જ મને દેહે બધું. એ કે હવે તો લાકડા કાપવા વયો જાય બિસાડો, લાકડાનો ધંધો કરે, કાપીને લાવે ને લઈ જાય ને વેચે ને એવું બધી કરતો. હવે એમ કરતે ઘણો સમય થઈ ગયો ને પછી પાછું એક સપનું આવ્યું.
સપનામાં આવ્યો, ઈ જ ભાઈ આવ્યો સપનામાં. આવી ને કે તારા નસીબમાં 2 હોનાના દોકડા છે ને તારા જ ભાગ્યના છે ઈ કે. તો કે આશીર્વાદ વાળા છે ઈ કે. તો કે હા, આ તો આશીર્વાદ વાળા છે કે તો મને એનું સરનામું દે એટલે હું કાઢી આવું જ્યાં હોય ત્યાંથી. પછી કે અમુક આ જંગલ છે ને ઈ જંગલ ને ત્યાં એક ઝાડ છે, આ કેવાકનું ઝાડ કહ્યું એ ઝાડ છે ને એને ત્યાં 3 ફૂટ ઊંડો ખાડો ખોદાતા એ 2 દોકડા તને મળીએ સોનાના આવી કે કઈ વાંધો નહીં. ઓલો તો સવારમાંથી એની વહુને કહીને નીકળી ગયો કે હું જંગલમાં જાઉં ને આજ તો એ દોકડા કાઢીને આવવા છે કે મારે. હવે એ તો ખોદબા વળગ્યો ત્યાં જઈને તે 3 ફૂટ જગ્યા ખોદીને ત્યાં 2 દોકડા નીકળ્યા સોનાના. તે તો લાકડાનો ભારો ને એ દોકડાને લઈને ઘેર આવ્યો. એની બાઈને કે જો હાલે આ જો આ 2 દોકડા નીકળ્યા કે તમે કેટલું જવા દીધું ને આ 2 દોકડામાં થોડુંક આપણું હાલીએ ઈ કે. આશીર્વાદ ઓલો કે આ આશીર્વાદ ના છે એ આમાંથી તો કેટલું થાય ને આશીર્વાદ ને ફળ આવીએ ઈ કે મળીએ આપણે. તને ખબર છે ઈ કે પણ હાલે આ એક તું કાલ લઈને જાય છે ને આમાંથી તે બધી ઘરનું અટાણું લઈ લેજે, વધે પૈસા લેતી આવજે ને એક મારા હાટું માછલી લેતી આવજે એ કે તમારે માછલી ને તમે કોઈ ખાતા નથી ને કેમ માછલી ખાવી? પણ શું છે કે માછલી તો ખાતો નતો પણ એને ખાવાનું મન શું કરવા કર્યું કે ઓલા એમાં માછલીમાં મોતી હતા તો એનું મન કર્યું એને. એ કે જા માછલી લેતી આવજે, માછલી મારે ખાવી ને હું જાઉં હવે લાકડા કાપવા. તો કે હા, એ લાકડા કાપવા ગયો ને આ બાઈ ગઈ બધી અટાણું કરવાથી અટાણું બધી કર્યું ને એક માછલી લીધી હતી. માછલી ઘેર આવીને કે લાવીને ને ધોઈને બધી સાફ કરી નાખું. તે આમ કરીને મોળીને કાપીને એમાં કાપવા વળગી હે ને ત્યાં એમાંથી 2 મોતી આમ એવા તેજ એને સીરું તો આખા ઘરમાં તેજ થઈ ગયો એનો. એવા 2 મોતી નીકળ્યા કે આમાંથી આવા 2 મોતી ક્યાંથી હોય એ કે. હવે એને લઈને મૂકી દીધા. શું મારે ઘરવાળો આવે ને તો એને તરત હું કહું ઈ કે આવે તો તરત કહું ઈ કે. મૂકી દીધા. પછી શાક સુધાર્યું, ધોયું ને મૂક્યું ને બધી કર્યું. ત્યાં એનો ઘરવાળો આવ્યો. એ કે આજ તો આ માછલી લાવીને માછલીમાંથી 2 મોતી નીકળ્યા એ કે તે હાવ એવું એનું તેજ જ છે. મેં તો જો ડાબલામાં લઈને મૂક્યા પડે. એ કે હા તો હવે જોઈ લઈએ. પછી અહીંયા જોયા તો કે હા હવે આને મૂકી દે, હાલ હવે આપણે વ્યાળું કરી લઈએ ને હોઈ જાય હવારી એની કઈ કાર્યવાહી આપણે કર્યું મોતીની. પછી તો કે હા તો એમ કર્યું. હવે એ તો હોઈ ગયા ને સવારમાં ઉઠ્યા ને તો કે લાવીને એક મોતી ઉપર વજીરની એલા કેવો સોનીની ત્યાં જાઉં એ કે. તો કે હા. પછી અહીંયા લઈને ગયો ઝવેરાતને ત્યાં લઈને. ઝવેરાતને કે આ મોતી છે આની કિંમત કેટલી થાય એમ છે. પછી અહીંયા જોયું કે ભાઈ આની તો કિંમત ઘણી થાય. તો કે તમારે આને વેચવાનું છે. તો કે તો મારી પાસે એટલી કિંમત એટલા પૈસા ને જ હું તને આપું એ કે. આની તો બહુ મોટી કિંમત થાય એ કે એટલે પૈસા જા એટલા તો મારી પાસે નથી. તું એક કામ કે રાજાની ત્યાં જા તો રાજા રાખી લે હે એ કે. રાજાની ત્યાં ગયો કે રાજા સાહેબ આ એક મોતી છે ને મારે વેચવું છે કે ને આની કેટલી કિંમત થાય એ મને તમે કહો એ કે. પછી અહીંયા જોઈને એ કે મારી પાસે 2 હતા ને તે હું એક લઈને આવ્યો. તો કે તો બીજું પણ લઈ આવે એટલે 2ની કિંમત હારે કરી નાખું. ઓલો તો ઘેર ગયો તે ઓલીની બાઈને કે લાય બીજું મોતી પણ એ કે તે બીજું લઈને જ્યાં કે હું કહ્યું તો કે હજી કંઈ કહ્યું નથી હવે કિંમત થાય નહીં. પછી એને મોતી દીધું ને અહીંયા કહ્યું જોઈને કે તું છે ને તે તારે ઘેરથી એક ખાલી બોરી લઈ આય ને એ બોરીમાં અહીંથી સોનું ભરી લે કે તારે જેટલું ભરવું એટલું સિક્કાર ભરીને એવી લે તું તારે એ કે બોરી જા એ તારો કિંમત આની એ કે. બોલો તો હા બહુ ખુશ થઈ ગયો. ઘેર જો એ કે બોરી દે મને, મોટી બોરી દે એક કે. પછી એના ઘરમાં બોરીઓ હતી અહીંયા બોરી દીધી લઈને પાછો જો અહીંયા ઓલી બાઈ કે શું કામ છે કઈ કામ છે. ત્યાંથી અહીંયા ભરીને શિકાર ભર્યો. ત્યાંથી કંઈક પછી રેકડી કે કરી હતી ને ઘેર પુગાડ્યો. એ કે આમાં શું છે ઓલીની બહુ કે. તો કે આમાં
સોનું છે એ કે. તો કે એટલું સોનું મળ્યું એ કે. તો કે હા એટલું સોનું મળ્યું. કે હવે તો આપણે હા બહુ જ સારા થઈ જાઉં ને કા. તો કે હા હવે આપણે આ આશીર્વાદ બધીના મળી ગયા આપણે, એટલે હવે આપણે શાંતિથી જિંદગી જીવવાની છે એ કે. હવે આપણે બંગલા બનાવ્યું ને આ કર્યું તે કર્યું બધી કર્યું એ કે, ને હવે શાંતિ જિંદગી જી. જો આ મારી માને હાંસવા ને મારી માના આશીર્વાદ મળ્યા, મારી માના આશીર્વાદથી આપણે જો આ એટલે પૂછ્યું એ કે માના આશીર્વાદ જેવા કોઈના આશીર્વાદ નથી એ કે. ખાધા પીધા અને રાસ કરે. જો અત્યારે તો મા બાપ ને રાખવાનું આવે તો કે મારા ભેગા નોય, મા બાપ ને ભેગા નોય. એમ તો ને સમજતા કે માં એક વસ્તુ છે ને, બાપે તો હજી કોક દી કઈક અરજાપણું કરી નાખ્યું હોય, પણ માં કોઈ દી ગમે એવું હોય તો દીકરાનું કે દીકરીનું છુપાવી દે. પણ માં ને માં એને આશીર્વાદ પણ હારા દે, એના સંસ્કાર હારા દે માં. એટલે માં અત્યારે એમ એનો મતલબ એમ છે ને કે આશીર્વાદ એના બાપની મિલકત હતી એમાં એને ભાગ રાખ્યો, કારણ કે મારે માં છે, મારે બધું એમાં આશીર્વાદ મને મળી જાય. ખરા દિલથી હોય તો મિલકત તો પાછી આવે. હાલ એક મારતે છે ને માં છે ને એક ધૂળની સેફટી લઈને પૈને આપે ને એના હાથમાં કે હાલે આ આશીર્વાદ માં હું તને ધૂળ આપું તો ઈ પહોનું થઈ જાય કે. એવા મારતે ના અમુક મારતે ના એવા આશીર્વાદ છે. પોતાને મારતે તો કોઈને ગમતા નથી, મારતે ને હસવા નથી. અમુક જગ્યાએ બને. હા ઘણે ઠેકાણે એવા જો ને ઘણે ઠેકાણે આશ્રમમાં વયા જાય, ઘણે ઠેકાણે એવું થાય ને કાયમ નું જોઈએ આપણે તો બધી આવે છે ને મારતે નું એમ. સારું હાલો, સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી.